વિરાણી સર્કલ નજીક શ્રી મા કોરિયન આઈસ્ક્રીમનું ઉદ્ઘાટન કરાયું। ભાવનગર શહેરમાં એક નવા કોન્સેપ્ટ સાથે 42 આઈસ્ક્રીમની વેરાયટી સાથે શ્રી મા કોરિયન આઈસ્ક્રીમનું આજે ઉદ્ઘાટન કરાયું, જે પાણીની ટાંકી રોડ કૃષ્ણા કોમ્પ્લેક્સ 2 માં સ્થિત છે। અહીં 42થી પણ વધારે જુદી જુદી વેરાયટીના કોરિયન ટાઈપ આઈસ્ક્રીમ અને કોરિયન સ્નો ડીશ ગોળા શુદ્ધતા અને હાઇજેનિક રીતે બનાવવામાં આવે છે। ભાવનગરની જનતાને એક નવા સ્વાદનો નવી રીતે અનુભવ મળશે। શાસ્ત્રીજી ધર્મેશભાઈ વ્યાસ, કુશભાઈ ધર્મેશભાઈ વ્યાસ અને મિહિરભાઈ ભાવેશભાઈ ત્રિવેદી દ્વારા લોકોને આ નવીનતમ અનુભવ લેવા આવકાર આપવામાં આવ્યો હતો। આ ઉદ્ઘાટન સમયે પરિવારજનો તથા સ્વજનો અને સ્નેહીજનો મિત્રો દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ તકે સૌરાષ્ટ્ર ચેનલના સુરેશભાઈ ત્રિવેદી, અશોકભાઈ વ્યાસ તેમજ અશ્વિનભાઈ ત્રિવેદી અને વત્સભાઈ ત્રિવેદી પણ સહપરિવાર હાજર રહી શુભેચ્છા પાઠવી હતી। વ્યાસ કૃષ્ણકુમાર ધર્મેશભાઈ છે। ભાવનગર શહેરના કાલિયાપીઠ વિસ્તારમાં કૃષ્ણા કોમ્પ્લેક્સ 2 માં અમે શ્રી મા કોરિયન લાઈવ આઈસ્ક્રીમ લઈને આવ્યા છીએ, જેથી અમારી પાસે 42 પ્રકારની અલગ અલગ લાઈવ કોરિયન આઈસ્ક્રીમની વેરાયટીઝ છે, જે અલગ અલગ ભાવનગરના એક પણ કોન્સેપ્ટમાં નથી। વાંધો નહીં, તમે આગળ બોલો, કટ થઈ જશે। અમારી પાસે લાઈવ કોરિયન આઈસ્ક્રીમની સાથે સાથે આઈસ ડીશ ગોળા પણ છે, જે એકદમ લાઈવ બનાવવામાં આવે છે। શુદ્ધ અને પવિત્રતા એ જ અમારો ધ્યેય છે। તમારું નામ? મારું નામ ત્રિવેદી મિહિર ભાવેશભાઈ છે। અમે લોકો ભાવનગરમાં લાઈવ કોરિયન આઈસ્ક્રીમ અને સ્નો ડીશ ગોળા ચાલુ કરવા જઈ રહ્યા છીએ। શુદ્ધતા એ જ અમારો ધ્યેય રાખ્યો છે અમે લોકોએ। અને અમૂલ ગોલ્ડના આઈસ્ક્રીમ બનશે અને આરો વોટરના ગોળા બનશે। શુદ્ધતા અમે લોકોએ હાઇજીન અને પ્યોરિટી તમે લોકોએ આવી ક્યાંય ભાવનગરમાં ટેસ્ટ નહીં કરી હોય। ભાવનગરની તમામ પબ્લિકોને મારું નિવેદન છે, મારી રિક્વેસ્ટ છે કે એકવાર આવીને અમારે ત્યાં આગળ ગોળા અને આઈસ્ક્રીમ જરૂર ટેસ્ટ કરજો।